વડોદરાની સ્થિતિને લઈ અને સરકાર ચિંતિત. વડોદરામાં આર્મીની કુલ 7 ટીમ, એનડીઆરએફની 5 ટીમ, એસડીઆરએફની 6 ટીમ તૈનાત. ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્વકર્માએ લીધી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. અનરાધાર પડેલા વરસાદમાં વડોદરા ડભોઈ રોડ નદીના પાણીમાં ધોવાયો. 3 મહિના પહેલા બનેલો 500 મીટરનો રસ્તો ધોવાતા એસઓયુ જતા પ્રવાસીઓ મુકાયા મુશ્કેલીમાં. પાણીનો પ્રવાહ વધતા રાજકોટના ઉપલેટામાં સેવંત્રા ગામ પાસે તૂટ્યો ચેકડેમનો પાળો. ચેકડેમનો પાળો તૂટતા પાણીનો વેડફાટ. નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ લીધી મોરબીની મુલાકાત. પૂરગ્રસ્ત ગામોના સ્થાનિકો સાથે કરી વાતચીત. સ્થિતિનો મેળવ્યો તાગ. જામનગરના બાલંભામાં એસડીઆરએફની ટીમ બની દેવદૂત. પાણીના પ્રવાહમાં ફસાયેલા 28 બાળકો સહિત 83 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર.